ઓકે, તો સ્ટાર્ટ કરીએ આજનું આપણું લેક્ચર નંબર 2 વિદ્યુત રસાયણની અંદર. તો વિદ્યુત રસાયણના પ્રથમ લેક્ચરની અંદર આપણે ઘણી બધી માહિતી મેળવી હતી કે વિદ્યુત રસાયણ કોને કહેવાય. એના પછી આપણે વાત કરી કે વિદ્યુત રસાયણની અંદર તમે કઈ પ્રક્રિયાઓનો અભ્યાસ કરશો, વિદ્યુત રસાયણની અંદર તમે શું કામ કરશો. તો ભાઈ જે સ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાઓ હોય અને અસ્વયંસ્ફુરિત રેડોક્સ પ્રક્રિયાઓ હોય તો એનો અભ્યાસ કરશો. એ બધાની આપણે ચર્ચા કરી, ખ્યાલ આવી ગયો. અને એના પછી આપણે વિદ્યુત રાસાયણિક કોષની માહિતી મેળવી કે જેની અંદર સ્વયંસ્ફુરિત રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે અને વિદ્યુત રાસાયણિક કોષ કેવી રીતે બનાવાય કે જેથી કરીને આપણે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવી શકીએ. તો એ બધાની આપણે ચર્ચા તે આગળ કરી હતી. હવે આજના લેક્ચરની અંદર આપણે શું કરીશું, તો આજના લેક્ચરની અંદર આપણે જે વિદ્યુત રસાયણની અંદર ટર્મિનોલોજીનો ઉપયોગ કરીશું, એટલે કે અમુક જે પદોનો ઉપયોગ કરીશું એ પદો વિશે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. અને આના સિવાય ઘણાનો એ પણ પ્રશ્ન હતો કે ભાઈ 1.1 વોલ્ટ ડેનિયલ કોષમાં કેવી રીતે મળી આવ્યું, એનો શું મતલબ થાય, પોટેન્શિયલનો શું મતલબ થાય. તો એ બધાની ચર્ચા પણ આજના લેક્ચરની અંદર આપણે કરીશું. તો આજનું લેક્ચર પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ ફરવા જશો તો સૌથી પહેલા તો તમે લેંગ્વેજને સમજવાનો પ્રયત્ન કરશો. તો આજનું લેક્ચર પણ તમે કહી શકો કે ભાઈ વિદ્યુત રસાયણની લેંગ્વેજને સમજવાનું લેક્ચર છે. આ રીતે તમે એને માનીને ચાલી શકો છો. સમજ પડશે દરેકને? તો શાંતિથી ચાલીશું આપણે અને બધા જ પદોને સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, ચેપ્ટર ખૂબ જ ઈઝી છે, બરાબર. ધ્યાનથી સમજશો તો બધું જ આવડી જશે અને દ્રાવણો કરતા પણ તમને ઈઝી લાગશે. દેખાવમાં વિદ્યુત રસાયણ ભારે લાગે, પહેલી વાર તમે જુઓ ને વિદ્યુત રસાયણને તો થોડું ભારે લાગે, પરંતુ ખરેખર કેવું છે, ઈઝી ચેપ્ટર છે, બરાબર. એના દાખલાઓ પણ તમને ઈઝી પડશે. સ્ટ્રેટ ફોરવર્ડ દાખલાઓ છે, કશું માથાકૂટ કરવાની આવશે નહીં. સૂત્ર મૂકશો, જવાબ લાવશો, ડાયરેક્ટ વાર્તા પૂરી થઈ જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. હવે લાસ્ટ ટાઈમની વાત કરીએ થોડીક, તો ત્યાં આગળ આપણે શેની વાત કરી હતી ભાઈ, ડેનિયલ કોષની વાત કરી હતી. ડેનિયલ કોષ એટલે કે તમે શું કરશો, એક પાત્રની અંદર ઝીંકનો વિદ્યુત ધ્રુવ ડુબાડશો. હવે તમને નિયમ ખબર છે, જો તમે ઝીંકનો વિદ્યુત ધ્રુવ લો તો પછી એને કયા દ્રાવણમાં ડુબાડવાનો, ઝીંકના ક્ષારના દ્રાવણમાં જ ડુબાડવાનો. દાખલા તરીકે આપણે લઈ લઈએ ZnSO4 નું જલીય દ્રાવણ. એના પછી તમે એક બીજું પાત્ર લેશો, આ બીજા પાત્રની અંદર તમે કયો વિદ્યુત ધ્રુવ લેશો, ભાઈ ડેનિયલ કોષ છે, તો હંમેશા યાદ રાખવાનું એક Zn નો વિદ્યુત ધ્રુવ હોય, બીજા પાત્રની અંદર કોપરનો વિદ્યુત ધ્રુવ હોય. આ વસ્તુ ફિક્સ રહેશે, બરાબર. તો હવે આ કોપરનો વિદ્યુત ધ્રુવ કોના દ્રાવણમાં હશે, તો CuSO4 ના જલીય દ્રાવણમાં હશે. એના પછી આપણે શું કરીશું, આને તાર વડે જોડી દઈશું કે જેથી કરીને સર્કિટ પૂર્ણ થાય. આપણે અહીંયા આગળ એક વોલ્ટમીટર અથવા તો એ મીટર લગાડી દઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે ભાઈ પ્રવાહ ઉત્પન્ન થયો તો કેટલો પ્રવાહ ઉત્પન્ન થયો, વોલ્ટેજ ઉત્પન્ન થયો તો કેટલો વોલ્ટેજ ઉત્પન્ન થયો. હજુ સર્કિટ પૂર્ણ થઈ નથી, હજુ આપણે અહીંયા આગળ સર્કિટ પૂર્ણ કરવા શું કરવું પડશે, સોલ્ટ બ્રિજ એટલે કે ક્ષાર સેતુનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા આગળ મેં એક રફ ફિગર દોરી છે, કોની, ડેનિયલ કોષની. તો ભાઈ જ્યારે પણ ડેનિયલ કોષ શબ્દ સંભળાય તો હંમેશા યાદ રાખવાનું કે ભાઈ વિદ્યુત ધ્રુવો કોણ કોણ હશે, Zn જે ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલો હશે, કોપર જે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડુબાડેલો હશે. તો આપણે એક વસ્તુ આના ઉપરથી કહી શકીએ કે ભાઈ ડેનિયલ કોષ એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે. ખ્યાલ આવી ગયો, ગેલ્વેનિક કોષ છે. સમજ પડશે આટલી વસ્તુની. એમ ના માનતા કે ભાઈ બધા ગેલ્વેનિક કોષને તમે ડેનિયલ કોષ કહેશો, ના. ડેનિયલ કોષ ક્યારે કહેવાય કે જ્યારે તમે ઝિંક લો અને કોપર લો, જેને તેમના ક્ષારના દ્રાવણોની અંદર ડુબાડી લો, તો જ તેમને તમે શું કહી શકો, ડેનિયલ કોષ કહી શકો. ખ્યાલ આવી ગયો. એટલા માટે અહીંયા આગળ એક ક્લિયર કટ મેં વાક્ય લખ્યું જેનાથી તમને સમજ પડી જશે કે ભાઈ ડેનિયલ કોષ અને ગેલ્વેનિક કોષની અંદર શું ફેરફાર હોય. તો ડેનિયલ કોષમાં શું યાદ રાખશો, ડેનિયલ કોષ એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે. ક્લિયર છે? તો મને થોડીક મિનિટ આપો, હું જે ડોર છે એ બંધ કરીને આવતો રહું, બરાબર. નહીતર પછી તમને યમલા પગલા દીવાનાનું મ્યુઝિક સંભળાઈ દેશે.
ઓકે, ચલો, બરાબર. અહીંયા સુધી સમજ પડી ગઈ? ઓકે, તો અહીંયા આગળ મેં શું દોરેલું છે? ગેલ્વેનિક કોષ અને વિદ્યુત રાસાયણિક કોષ એક જ છે કે અલગ અલગ છે? જુઓ, વિદ્યુત રાસાયણિક કોષને ઘણા બધા નામથી ઓળખાય, જેમ કે વિદ્યુત રાસાયણિક કોષને આપણે ગેલ્વેનિક કોષ કહી શકીએ. વિદ્યુત રાસાયણિક કોષ બરાબર ગેલ્વેનિક કોષ બરાબર વોલ્ટેઇક કોષ. ખ્યાલ આવી ગયો? હવે ગેલ્વેનિક કોષ પણ ઘણા બધા તમને જોવા મળશે. ગેલ્વેનિક કોષ એટલે ખ્યાલ આવશે. વિદ્યુત રાસાયણિક કોષને તમે ગેલ્વેનિક કોષ કહેશો, એને તમે વોલ્ટેઇક કોષ પણ કહી શકશો. હવે આ જે વિદ્યુત રાસાયણિક કોષ હોય એ પાછા ઘણા બધા પ્રકારના હોય, અને એમાંનો એક કોષ આપણે લીધો તો કયો? ડેનિયલ કોષ. તો ડેનિયલ કોષમાં શું હશે? Zn હશે, જે ZnSO4 ના દ્રાવણમાં ડૂબાડેલો હશે. કોપર હશે, જે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર ડૂબાડેલો હશે. તો જે મેં અહીંયા આગળ આકૃતિ દોરેલી છે એ એક વિદ્યુત રાસાયણિક કોષ છે, જે કયા નામે ઓળખાય છે? ડેનિયલ કોષના નામે. હવે ક્લિયર કટ સમજ પડી કે નહીં? બરાબર. તો મને ખ્યાલ છે કે ભાઈ ઘણીવાર આમાં કન્ફ્યુઝન થતું હોય છે કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ, પછી ગેલ્વેનિક કોષ, વોલ્ટેઇક કોષ, આવા કેમ અલગ અલગ નામ આપેલા છે? તો એક સિમ્પલ વાત કહી દઉં, વિદ્યુત રાસાયણિક કોષ એ જ ગેલ્વેનિક કોષ, એ જ વોલ્ટેઇક કોષ ગણાશે, પરંતુ એના ઘણા બધા તમને ઉદાહરણો જોવા મળશે. એમાંનું એક ઉદાહરણ કયું? ડેનિયલ કોષ. આ રીતે તમે આને શોર્ટમાં સમજી લેજો. ક્લિયર? ભવિષ્યની અંદર કોઈ કન્ફ્યુઝન હોવું ના જોઈએ. બરાબર? તો એટલા માટે મેં પહેલા ક્લિયર કરી દીધું. ગઈકાલે પણ મેં એની થોડીક વાત કરી હતી. ઓકે, તો ગેલ્વેનિક કોષ એટલે કઈ નહીં, વિદ્યુત રાસાયણિક કોષ. એટલે શું હતું ભાઈ? એક વૈજ્ઞાનિક હતા, બરોબર? તો ગેલ્વેનિક કરીને એવું સમથિંગ કંઈક એમનું નામ હતું. એમના ઉપરથી વિદ્યુત રાસાયણિક કોષને ગેલ્વેનિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. એ રીતના વોલ્ટેઇક કરીને પણ એક વૈજ્ઞાનિક હતા. એ વૈજ્ઞાનિકે સારું એવું કામ કર્યું, એટલે આપણે એમને માન આપ્યું કે ભાઈ ચલો તમારા નામ ઉપર અમે વિદ્યુત રાસાયણિક કોષને કહીશું. એટલે વિદ્યુત રાસાયણિક કોષને પછી વોલ્ટેઇક કોષ પણ કહેવા લાગ્યા. સમજ પડી જશે આટલી વસ્તુ? ઓકે, તો આમાં કોઈ કન્ફ્યુઝન ના હોવું જોઈએ. તો ચલો હવે આપણે આ ડેનિયલ કોષની થોડીક વાત કરી લઈએ. તો જેવી રીતે મેં અહીંયા આગળ આ ડેનિયલ કોષ બનાવ્યો, તો આવી રીતે આપણે જુદા જુદા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ બનાવી શકીએ. બરાબર? ડેનિયલ કોષની જેમ જુદા જુદા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ બનાવી શકીએ. કેવી રીતે બનાવશો? તો ભાઈ અહીંયા આગળ જેમ ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલો છે, તો એવી રીતે અહીંયા ઝિંકની જગ્યાએ દાખલા તરીકે આપણે Ag નો ઉપયોગ કરીએ, એને AgNO3 ના દ્રાવણની અંદર ડૂબાડી દઈએ. ગમે? બરાબર? સમજ પડી કે નહીં તમને? તમે આવી રીતે જુદી જુદી ધાતુઓનો ઉપયોગ કરી શકો છો. એમના રિસ્પેક્ટિવ એને અનુરૂપ જુદા જુદા વિદ્યુત વિભાજ્યોનો ઉપયોગ કરી શકો છો, અને જુદા જુદા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ બનાવી શકો છો. સમજ પડશે આટલી વસ્તુ? તો ડેનિયલ કોષ આપણે એક પહેલો કોષ ભણ્યા, વિદ્યુત રાસાયણિક કોષ. હવે એના જેવા આપણે ઘણા બધા બીજા કોષો પણ વિકસાવી શકીએ. જેમ કે ઉદાહરણ તરીકે મેં કહ્યું કે ભાઈ ઝિંકને હટાવી દો, એની જગ્યાએ તમે Ag ની પ્લેટ મૂકી દો, Ag નો વિદ્યુત ધ્રુવ વાપરો, અને અહીંયા આગળ ઝિંક સલ્ફેટની જગ્યાએ તમે કોનું દ્રાવણ વાપરી દો? AgNO3 નું દ્રાવણ વાપરી દો, તો તમને એક બીજા પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ મળશે. અને એના દ્વારા ફરીથી પણ તમને શું મળશે? એક વિદ્યુત પ્રાપ્ત થશે. તમને એમાંથી પણ વીજળી પ્રાપ્ત થશે. આના સિવાય બીજી વાત કરીએ તો ઘણીવાર શું કરવામાં આવતું હોય છે? અહીંયા આગળ જે રીતે બંને ધ્રુવોને અલગ અલગ એમના અનુરૂપ વિદ્યુત વિભાજ્યોના દ્રાવણમાં ડૂબાડેલા હોય છે, તો ઘણીવાર બંને વિદ્યુત ધ્રુવોને એક જ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની અંદર ડૂબાડવામાં પણ આવતો હોય છે. દાખલા તરીકે આ ઝિંક હોય એને ઝિંક સલ્ફેટની જગ્યાએ HCl માં ડૂબાડેલો હોય, એવી રીતે આ કોપર સલ્ફેટના દ્રાવણની જગ્યાએ HCl ની અંદર ડૂબાડેલો હોય. ખ્યાલ આવ્યો? એક જ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય અને એની અંદર જ શું કરેલા હોય? બે વિદ્યુત ધ્રુવોને ડૂબાડેલા હોય. તો આવા પ્રકારના પણ અમુક વિદ્યુત રાસાયણિક કોષો જોવા મળતા હોય છે. તો એવા કોષોની અંદર શું થશે? એવા કોષોની અંદર પછી તમારે આ ક્ષાર ક્ષેત્રોની જરૂર પડશે નહીં. ખ્યાલ આવી ગયો? કારણ કે ભાઈ ત્યાં આગળ સર્કિટ પૂર્ણ જ થયેલી હશે, ત્યાં આગળ તમારે ક્ષાર ક્ષેત્રોની જરૂર નહીં પડે. તો આવા પણ ઘણા તમને કોષો જોવા મળશે. તો આપણે એ પણ લખી દઈએ કે ભાઈ ઘણીવાર બંને વિદ્યુત ધ્રુવોને એટલે કે એનોડ અને કેથોડને એક જ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં
ડૂબાડેલા હોય છે। એટલે કે કહેવાનો મતલબ કે તમને દુનિયાની અંદર ઘણા બધા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષો જોવા મળશે। ખ્યાલ આવી ગયો? જેમ કે ગેલ્વેનિક કોષ થઈ ડેનિયલ કોષ થઈ ગયો, જેમાં ઝિંક અને કોપરનો ઉપયોગ કરવામાં આવે છે। એવી રીતે તમે એજીનો ઉપયોગ કરી શકો, કોપરનો ઉપયોગ કરી શકો, તમે બીજી કેટલીક ધાતુઓનો પણ અહીંયા આગળ ઉપયોગ કરી શકો, તમે આયર્નનો પણ ઉપયોગ કરી શકો, એટલે કે લોખંડનો પણ તમે ઉપયોગ અહીંયા આગળ વિદ્યુત ધ્રુવ તરીકે કરી શકો છો। સમજ પડશે? ટૂંકમાં અહીંયા આગળ આપણે ગેલ્વેનિક કોષનો અભ્યાસ કરીએ છીએ, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કરીએ છીએ, તો એનો મેઇન પર્પસ શું હોય? તો એનો મેઇન પર્પસ એટલે કે એનું લક્ષ્ય શું હોય, એનું ઉદ્દેશ્ય શું હોય? તો ભાઈ જે રાસાયણિક ઉર્જા હોય એ રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જાની અંદર ફેરવવાનું હોય। આપણે ગમે તે કરીને શું કરીશું? તો રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા મેળવીશું અને આ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરીને પછી શું કરીશું? વિવિધ ઉપકરણો ચલાવીશું। દાખલા તરીકે ગાડી થઈ ગઈ, એના પછી રિમોટ થઈ ગયું, પછી આપણા મોબાઈલ થઈ ગયા। તો આ બધાને ચલાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? બેટરીનો ઉપયોગ કરીએ છીએ। તો ભાઈ બેટરી શું છે? એક પ્રકારનો ગેલ્વેનિક કોષ છે। ખ્યાલ આવી ગયો? બેટરી એટલે કંઈ નહીં, ગેલ્વેનિક કોષ જ કહેવાય। તો અહીંયા આગળ તમે આનો મેઇન પર્પસ સમજો કે ભાઈ શું છે? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જાની અંદર રૂપાંતર કરવાનું છે। બોલો અહીંયા સુધી સમજ પડશે કે નહીં? બરાબર? ઓકે, તો હવે આપણે આની કેટલીક ટર્મિનોલોજી, કેટલાક પદો વિશે સમજીએ। તો એના પહેલા હું તમને સમજાવું કે અહીંયા ધ્યાનથી જોજો। ઉદાહરણ તરીકે આપણે કોને લઈશું? ડેનિયલ કોષને લઈશું। આપણે એક્ઝામ્પલ તરીકે ડેનિયલ કોષને જ લઈએ એટલે તમને વધારે સારી સમજ પડે। ડેનિયલ કોષ, તો આગળ મેં આકૃતિ દોરી અને ફરીથી જુઓ। અહીંયા આગળ શું છે? ઝિંક, જે ઝિંક સલ્ફેટના દ્રાવણની અંદર ડૂબાડેલો છે। હવે અહીંયા આગળ કઈ પ્રક્રિયા થાય છે? તમને ખ્યાલ છે? ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે। જ્યારે અહીંયા આગળ કઈ પ્રક્રિયા થાય છે? તમને ખ્યાલ છે? રિડક્શન પ્રક્રિયા થાય છે। તો ઝિંકની વાત કરીશું તો ઝિંક શું કરશે? ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવીને જલીય દ્રાવણમાં જતો રહેશે, Zn2+ બનાવશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે। હવે આ ઝિંકને તમે ક્યાં આગળ ડૂબાડેલો હતો? ZnSO4 ના દ્રાવણમાં જ ડૂબાડેલો હતો। એટલે કે ભાઈ ઝિંક ઘન અવસ્થામાં તો હતો જ, સાથે સાથે દ્રાવણમાં તમને Zn2+ પણ જોવા મળતો હતો। તો આપણે એક વસ્તુ કહી શકીએ કે ભાઈ અહીંયા આગળ એક વિભાગમાં, એટલે કે આ ડાબી તરફ તમે જુઓ, આ ડાબી બાજુના વિભાગમાં તમને ઝિંક ઓક્સિડેશન પામેલ અવસ્થામાં અને એના રિડક્શન અવસ્થાની અંદર જોવા મળે છે। મતલબ Zn સ્વરૂપે પણ જોવા મળે છે અને Zn2+ સ્વરૂપે પણ જોવા મળે છે। તો આપણે એક વસ્તુ કહી શકીએ અહીંયા આગળ કે ભાઈ ઝિંક તેના ઓક્સિડેશન પામેલા સ્વરૂપમાં અને તેના રિડક્શન સ્વરૂપમાં જોવા મળી રહે છે। ઝિંક તેની ઓક્સિડેશન પામેલા સ્વરૂપમાં અને તેના રિડક્શન સ્વરૂપમાં જોવા મળે છે। બોલો આવું ના કહી શકાય? હવે ઘણા પ્રશ્ન થશે ઓક્સિડેશન પામેલું સ્વરૂપ કયું? તો જુઓ ભાઈ Zn ની સાપેક્ષે Zn2+ શું થશે? એનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ નહીં થાય। પછી આ Zn2+ ની સાપેક્ષે આ Zn શું થઈ જાય? તેનું રિડક્શન પામેલું સ્વરૂપ થઈ જાય। બોલો હા કે ના? અહીંયા સુધી સમજ પડી કે નહીં કે ભાઈ ઓક્સિડેશન પામેલું સ્વરૂપ કેમ લખ્યું, રિડક્શન પામેલું સ્વરૂપ કેમ લખ્યું? એટલે કે ટૂંકમાં કહેવાનો મતલબ તમને અહીંયા આગળ Zn અને Zn2+ બંને સ્વરૂપો જોવા મળશે। ઓક્સિડેશન પામેલું સ્વરૂપ પણ જોવા મળશે અને તેનું રિડક્શન પામેલું સ્વરૂપ પણ જોવા મળશે। કહેવાનો મતલબ આ છે। ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે આ જોડકાઓ તમને જોવા મળ્યા Zn Zn2+, કયા? Zn Zn2+, આ જોડીને કહેવામાં આવે છે અર્ધકોષ અથવા તો એને કહેવામાં આવે છે રેડોક્સ યુગ્મ। એને શું કહેવામાં આવે છે? અર્ધકોષ અથવા તો રેડોક્સ યુગ્મ કહેવામાં આવે છે। તો વ્યાખ્યા લખાવું એના પહેલા એક બીજું ઉદાહરણ જોઈ લઈએ। તમે આવી રીતે નજર ફેરવી શકો છો Cu અને CuSO4 ના દ્રાવણ ઉપર। અહીંયા આગળ રિડક્શન પ્રક્રિયા થતી હશે એટલે કે Cu 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને શું કરશે? અહીંયા આગળ Cu શું કરશે? Cu2- 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને Cu સોલિડ ની અંદર ફેરવાઈ જશે। બરાબર? હવે
અહીંયા આગળ કોપરની પ્લેટ હતી એ શેમાં તમે ડુબાડેલી હતી? CuSO4 ના દ્રાવણની અંદર ડુબાડેલી હતી, જેમાં ઓલરેડી Cu2+ આયન હતો. મતલબ અહીંયા આગળ પણ તમને કોપર જોવા મળશે અને તેનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ જોવા મળશે. અહીંયા કોપર પણ જોવા મળે છે અને તેનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ પણ જોવા મળે છે. તો એનો પણ તમે શું કહી શકો? અર્ધકોષ અથવા રેડોક્સ યુગ્મ કહી શકો. સમજ પડી કે નહીં? તો ભાઈ રેડોક્સ યુગ્મ શું છે? રેડોક્સ યુગ્મનો મતલબ શું? તો એનો ટૂંકમાં આપણે આન્સર આપવો હોય તો લખી શકીએ કે જ્યારે તત્વનું ઓક્સિડેશન પામેલ સ્વરૂપ અને તેનું રિડક્શન સ્વરૂપ, આ રિડક્શન સ્વરૂપ તમે કોની સાપેક્ષે લેશો? તો ઓક્સિડેશન પામેલા સ્વરૂપની સાપેક્ષે લેવાનું. એટલે કે ભાઈ તમે લઈ શકો તત્વનું સ્વરૂપ. ખ્યાલ આવી ગયો? તો રિડક્શન સ્વરૂપ જ્યારે એક સાથે હોય તો તેને અર્ધકોષ અથવા તો એને શું કહીશું આપણે? રેડોક્સ યુગ્મ કહીશું. રેડોક્સ યુગ્મ કહે છે. સમજ પડશે આ વ્યાખ્યાની અંદર? તમારે ખાલી શું જોવાનું? ધાતુ જોવાની અને એનું ઓક્સિડેશન પામેલું સ્વરૂપ જોવાનું. બરાબર? એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. જેમ કે Zn2+ થઈ ગયું, Cu2+ થઈ ગયું, તો એમાં તમને શું જોવા મળે? ઓક્સિડેશન પામેલ સ્વરૂપ અને તેની સાપેક્ષે તેનું રિડક્શન સ્વરૂપ જોવા મળશે એક સાથે. તો એને આપણે કયા નામે ઓળખીએ છીએ? અર્ધકોષ અથવા તો રેડોક્સ યુગ્મના નામે ઓળખીએ છીએ. એટલા માટે અહીંયા આગળ ધ્યાનથી તમે જુઓ, આ ભાગમાં કઈ પ્રક્રિયા થતી હતી? ઓક્સિડેશન પ્રક્રિયા. અને એટલા માટે એને ઓક્સિડેશન અર્ધકોષ પણ કહેવામાં આવે છે. તેને કયો અર્ધકોષ કહેવામાં આવે છે? ઓક્સિડેશન અર્ધકોષ. અને આને એવી રીતે રિડક્શન અર્ધકોષ પણ કહેવામાં આવતો હોય છે. તો હવે શબ્દોની ખબર પડી કે નહીં? તો ગઈકાલે મેં આ બધા શબ્દો પહેલાથી વાપરેલા હતા કે ભાઈ અહીંયા આગળ ઓક્સિડેશન અર્ધકોષ કહીશું, અહીંયા આગળ રિડક્શન પ્રક્રિયા થાય છે માટે એને રિડક્શન અર્ધકોષ કહીશું. તો એમાં હવે સમજ પડી ગઈ કે નહીં? બરાબર? ચલો, અહીંયા સુધી સમજ પડી હોય તો આપણે આગળ વધીશું. જણાવજો મને. ઓકે, સરસ. તો હવે આપણે થોડીક પ્રક્રિયા ઉપર પણ નજર ફેરવી દઈએ. જુઓ અહીંયા આગળ એકચ્યુઅલીમાં શું થયું? આપણે વાત કરીએ એનોડ વાળા ભાગની, એટલે કે ડાબી તરફ, જે આગળ ઝીંકનો સળિયો ZnSO4 ના દ્રાવણમાં ડુબાડેલો છે. ત્યાં આગળ શું થશે? ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે કે Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn2+ જલીય દ્રાવણમાં ફેરવાઈ જશે. અહીંયા આગળ શું થયું? ઝીંકનું ઓક્સિડેશન થયું. તો અહીંયા આગળ એક ફરીથી હું સારી એવી આકૃતિ દોરું, ફિગર દોરું, જે આપણને કામે લાગશે. બરાબર? ફરીથી એકવાર આપણે દોરી દઈએ આકૃતિ. અહીંયા આગળ આપણે ક્ષાર સેતુ લઈ લીધો. આ શું છે? ક્ષાર સેતુ. અહીંયા આગળ આપણે ઝીંકનો સળિયો ડુબાડીશું. કોના દ્રાવણમાં ડુબાડીશું? ખ્યાલ આવવો જોઈએ. હવે ZnSO4 ના દ્રાવણની અંદર જલીય દ્રાવણ લેવાનું. ખ્યાલ આવી ગયો? કયું દ્રાવણ લેવાનું? જલીય દ્રાવણ. અહીંયા આગળ ઝીંકની પટ્ટી લઈશું. અહીંયા આગળ આપણે કોપરનો સળિયો લઈશું, એટલે કે કોપરનો વિદ્યુત ધ્રુવ થશે. અહીંયા આગળ કોનું દ્રાવણ આવશે? તો CuSO4 નું દ્રાવણ આવશે. બરાબર? હવે અહીંયાથી આપણે સર્કિટ જોડી દઈએ. અહીંયા આગળ વોલ્ટમીટર અથવા તો એમીટરનો ઉપયોગ કરીશું. તો આ મેં ફરીથી એકવાર ફિગર ડ્રો કરી દીધી. તમને ખ્યાલ જ છે કે ભાઈ પ્રક્રિયામાં શું થશે? અહીંયા આગળ થશે ઓક્સિડેશન, જ્યારે જમણી તરફ થશે રિડક્શન પ્રક્રિયા. અહીંયા આગળ ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવશે. તેમાં ફેરવાશે Zn2+ માં. અને આ ઇલેક્ટ્રોન પછી ક્યાં જશે? તો આ ઇલેક્ટ્રોન સૌથી પહેલા તો આ ધ્રુવ ઉપર જમા થતા રહેશે. જેમ જેમ પ્રક્રિયા આગળ વધતી જાય તેમ તેમ Zn2+ માં ફેરવાતો રહે. આ ઇલેક્ટ્રોન આ વિદ્યુત ધ્રુવ ઉપર જમા થતા રહે. આટલી સમજ પડી કે નહીં? બરોબર? હવે તમે એક વસ્તુ જુઓ, આના સિવાય દ્રાવણની અંદર તમને બીજું શું જોવા મળશે? દ્રાવણ ZnSO4 નું હતું તો Zn2+ તો જોવા મળશે, સાથે સાથે તમને SO4 આયન પણ જોવા મળશે. બોલો, મળશે કે નહીં? બરાબર? અહીંયા આગળ શું જોવા મળશે? SO4 આયન જોવા મળશે. અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન જોવા મળશે, જેનું વહન ક્યાંથી ક્યાં તરફ થાય? તો ભાઈ Zn થી Cu તરફ થાય, એટલે કે એનોડ થી લઈને કેથોડ તરફ થશે. બરાબર?
અહીંયા આગળથી ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ તરફ થશે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન કેથોડથી એનોડ તરફ થશે. તો ફરીથી એકવાર આપણે સંજ્ઞાઓ લખી દઈએ એટલે તમને ફટાફટ ખ્યાલ આવી જાય. ઓકે, ધ્યાનથી જોજો શું થઈ રહ્યું છે. અહીંયા આગળથી આ શું આવે છે? વિદ્યુત પ્રવાહ. એટલે કે એનોડ અહીંયા આગળ કેવું હશે? માઇનસ હશે, અને કેથોડ અહીંયા આગળ કેવું હશે? પ્લસ હશે. કારણ કે ભાઈ પ્લસ થી માઇનસ તરફ શું હોય? વિદ્યુત પ્રવાહની દિશા હોય. તો આપણે ફટાફટ ફિગર ડ્રો કરી દીધી. હવે ધ્યાનથી જુઓ શું થયું. ઓક્સિડેશન પ્રક્રિયા ક્યાં આગળ થઈ? એનોડ ઉપર થઈ. ઝિંક Zn2+ માં ફેરવાઈ ગયો અને 2 ઇલેક્ટ્રોન એને મુક્ત કરી દીધા. હવે આ 2 ઇલેક્ટ્રોન ક્યાં આગળ જમા થાય? તો આ જે તમને Zn ની પટ્ટી દેખાય, આ વિદ્યુત ધ્રુવ દેખાય એનોડ, એના ઉપર ઇલેક્ટ્રોન જમા થતા જાય. વધુમાં તમને દ્રાવણમાં પણ શું જોવા મળશે? SO4 આયનો જોવા મળશે. બરાબર. તો અહીંયા એવું તમને જોવા મળશે કે ભાઈ એનોડ પર ઋણ વીજભાર વધતો જાય છે. બરાબર. અહીંયા આગળ શું થાય છે? એનોડ ઉપર ઋણ વીજભાર વધતો જાય છે. હવે અહીંયા આગળ દ્રાવણમાં જોજો. દ્રાવણ ZnSO4 નું હતું, મતલબ Zn2+ આયનો જેટલા હશે એટલા SO4 આયનો છે. એ તો સમજ પડે કે નહીં? ZnSO4 નું દ્રાવણ છે તો Zn2+ આયનો જેટલા હોય એટલા SO4 આયનો હોય, તો એ તો તટસ્થ થશે. હવે વધારામાં શું થયું? Zn2+ આયન એનોડમાંથી દ્રાવણમાં આવતા જ ગયા, એટલે કોની સંખ્યા વધતી જાય? ખરેખર અહીંયા આગળ હું દર્શાવી દઉં. કોની સંખ્યા વધતી જશે? બોલો, કોની સંખ્યા વધતી જશે? અહીંયા આગળ Zn2+ વારંવાર દ્રાવણમાં આવતા રહે, Zn2+ અહીંયા આગળ ફેરવાતા રહે, તો કોની સંખ્યા અહીંયા આગળ વધતી જાય દ્રાવણમાં? કોણ આપશે જવાબ આનો? યસ, Zn2+ આયનની સંખ્યા વધતી જાય. એ તો સમજ પડે કે નહીં આપણને? તો Zn2+ ઉપર કેવો વીજભાર હતો? ધન વીજભાર હતો. તો આપણે એક કામ કરી શકીએ, એક વાત કહી શકીએ કે ભાઈ એનોડ ઉપર ઋણ વીજભાર વધતો જાય છે અને તેના વિદ્યુત વિભાજ્ય એટલે કે ZnSO4 ના દ્રાવણમાં ધન વીજભાર વધતો જાય છે. ધન વીજભાર વધતો જાય છે. આવું તમને ક્લિયરલી જોવા મળશે. અહીંયા આગળ ઇલેક્ટ્રોન જમા થતા રહે એટલે ત્યાં આગળ તમને ઋણ વીજભાર વધતો, અહીંયા આગળ ઋણ વીજભાર વધતો જાય આ પ્લેટ ઉપર. જ્યારે દ્રાવણમાં ધન વીજભાર વધતો જાય એટલે કે એક તરફ વધારે ઋણ વીજભાર હશે અને બીજી તરફ વધારે ધન વીજભાર હશે. આવી વસ્તુ તમને અહીંયા આગળ જોવા મળશે. આવું સિમિલર કેસ તમને ક્યાં આગળ જોવા મળે? તો ભાઈ જે રિડક્શન અર્ધકોષ છે એમાં પણ આવું જ જોવા મળે. અહીંયા આગળ પણ એવું થાય. અહીંયા જુઓ શું થયું? અહીંયાથી ઇલેક્ટ્રોન આવતા હોય એટલે અહીંયા આગળ શું થાય? કોપર Cu2+ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને Cu ની અંદર ફેરવાતો જાય. તો Cu2+ અહીંયા આગળથી વપરાતો રહેશે. Cu2+ અહીંયા આગળથી વપરાતો રહે તો દ્રાવણમાં કોણ પડી રહે? SO4 આયનો પડી રહે. બરાબર. કોણ પડી રહે? SO4 આયનો પડી રહે. અને જે Cu2+ હશે એ બધા ક્યાં આગળ જતા રહે? તો આ જે તમને પ્લેટ દેખાય ત્યાંથી ઇલેક્ટ્રોન આવવાના હોય, એના કારણે આ પ્લેટને Cu2+ આયનો ઘેરીને ગોઠવાઈ જાય. બોલો, સમજ પડી કે નહીં? અહીંયા આગળ શું થયું? અહીંયા આગળ ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં આવશે ભાઈ? એનોડથી કેથોડ તરફ આવશે. ઇલેક્ટ્રોન આવતા જાય એટલે એની રાહ કોણ જોશે? અહીંયા આગળ Cu2+ આયનો જોશે. અને આ ઇલેક્ટ્રોડ એટલે કે કેથોડ વિદ્યુત ધ્રુવને Cu2+ ના આયનો ઘેરીને ગોઠવાઈ જશે. તો આ વિદ્યુત ધ્રુવ પર તમને કયો વીજભાર વધારે જોવા મળશે? ધન વીજભાર જોવા મળશે. તો આપણે લખી શકીએ કે ભાઈ કેથોડ પર ધન વીજભાર વધતો જાય છે. હવે Cu2+ ઉપર જતા રહ્યા, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી ન્યુટ્રલ થઈ જશે, તટસ્થ થઈ જશે, એટલે દ્રાવણમાં છેવટે કોણ વધે છે? SO4 આયનો, જે કેવા હોય? ઋણ વીજભારિત હોય. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ તેનું વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ, તેના વિદ્યુત વિભાજ્યના દ્રાવણ માટે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ઋણ વીજભાર વધતો જાય છે. બરાબર. જુઓ અહીંયા આગળ શું થયું? અહીંયા આગળ ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો ઇલેક્ટ્રોન છેવટે ક્યાં આવવાના? આ તાર મારફતે કેથોડ ઉપર આવવાના કે નહીં? તો કેથોડ ઉપર શું થાય? Cu2+ આયનો એને ઘેરીને ગોઠવાઈ જાય. કેમ? કારણ કે ભાઈ ત્યાં આગળ ઇલેક્ટ્રોન આવશે, એની રાહ જોશે. એ ઇલેક્ટ્રોનને સ્વીકારીને શેમાં ફેરવાઈ જશે?
Cu2+ આયનો ઇલેક્ટ્રોનને સ્વીકારીને Cu ની અંદર ફેરવાઈ જશે ભાઈ, 2 ઇલેક્ટ્રોનને સ્વીકારીને. એટલા માટે શું થાય, જે CuSO4 દ્રાવણની અંદર Cu2+ આયનો રહેલા હતા એ બધા ક્યાં ગોઠવાઈ જાય, આ જે કેથોડ છે એની આજુબાજુમાં ગોઠવાઈ જાય. હવે સમજ પડી કે નહીં? બરાબર, Cu2+ આયનો ક્યાં આગળ ગોઠવાઈ જાય, આ કેથોડ હોય એની આજુબાજુમાં ગોઠવાઈ જાય. તો પછી આ વિદ્યુત ધ્રુવ પર કયો વીજભાર જોવા મળશે તમને? Cu2+ ના કારણે ધન વીજભાર જોવા મળશે. અહીંયા આગળ તમને વધારે કેવો વીજભાર જોવા મળશે? ધન વીજભાર જોવા મળશે. હવે દ્રાવણમાં વધારે પ્રમાણમાં કોણ વધશે? SO4 આયનો. તો ત્યાં આગળ તમને કયો વીજભાર જોવા મળશે? ઋણ વીજભાર જોવા મળશે. અહીંયા સુધી સમજ પડી કે નહીં ભાઈ? બે અર્ધકોષોમાં કઈ ઘટનાઓ થઈ રહી છે? ઓક્સિડેશન અર્ધકોષની વાત કરીએ તો ત્યાં આગળ એનોડ ઉપર ઇલેક્ટ્રોન વધતા જશે, એના કારણે ઋણ વીજભાર જોવા મળશે. વિદ્યુત વિભાજનના દ્રાવણમાં ઝીંકની સંખ્યા વધતી જાય એના કારણે ધન વીજભાર જોવા મળશે. કેથોડમાં શું થયું? શું મજનું? હા, તો યુગ બકા શું થયું? યુગ શું થયું બોલો? કેમ મજનુભાઈ યાદ આવી ગયા? શું થયું યુગ? ચલો જવાબ આપો. તો પછી કેમ આવું બધું લખ્યું? હા, તે શું કામ સેન્ડ કરો? બરાબર, સેન્ડ ના થવું જોઈએ આવું બધું. ધ્યાન રાખો નેક્સ્ટ ટાઈમથી. ચલો જુઓ, ફરીથી એકવાર રિપોર્ટ કરી દઉં. એનોડ ઉપર તમને વધારે ઋણ વીજભાર જોવા મળશે અને એના દ્રાવણમાં તમને વધારે ધન વીજભાર જોવા મળશે. એટલે એક તરફ ઋણ વીજભાર વધારે છે, બીજી તરફ ધન વીજભાર વધારે છે. ત્યાં આગળ ઓક્સિડેશન અર્ધકોષમાં. સિમિલર વસ્તુ તમને રિડક્શન અર્ધકોષમાં પણ જોવા મળશે. ત્યાં આગળ શું થાય, જે કેથોડનો વિદ્યુત ધ્રુવ હોય ત્યાં આગળ તમને વધારે ધન વીજભાર જોવા મળે અને એનું વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે એટલે કે CuSO4 ના દ્રાવણમાં તમને SO4 ના કારણે વધારે ઋણ વીજભાર જોવા મળશે. તો બંનેમાં શું થયું? બંને અર્ધકોષમાં શું થયું? એક પોટેન્શિયલનો તફાવત પેદા થયો. ધ્યાનથી સાંભળજો. ચલો હું આગળની સ્લાઇડ કરું છું. બરાબર, લખી દીધું હોય તો હું આગળની સ્લાઇડ કરી દઉં. બરાબર, હવે જુઓ શું થયું. અહીંયા આગળ વિદ્યુત ધ્રુવ અને તેના વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો એટલે કે પોટેન્શિયલનો તફાવત પેદા થયો અને આ તફાવતને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહે છે. અહીંયા શું થશે ભાઈ? એક વિદ્યુત ધ્રુવ હશે જેના ઉપર વધારે પ્રમાણમાં ધન વીજભાર પેદા થતો જશે, તો એના વિદ્યુત વિભાજનના દ્રાવણમાં તમને શું જોવા મળશે? ઋણ વીજભાર જોવા મળશે. તો ભાઈ ધન અને ઋણ તમે આના કેપેસિટરની બે પ્લેટોની જેમ માની લો તો ભાઈ થાય કે ના થાય? એક તરફ ધન વીજભાર વધારે હોય, બીજી તરફ ઋણ વીજભાર વધારે હોય, તો એમની વચ્ચે હવે શું પેદા થાય? વીજભારનો એક તફાવત પેદા થાય, જેને આપણે પોટેન્શિયલ તરીકે ઓળખીએ ને. વીજભાર વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ. તો આ પોટેન્શિયલનો એક તફાવત પેદા થયો, તફાવત ઉદ્ભવે છે અને આ તફાવતને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. સમજ પડી? તો અહીંયા આગળ ધ્યાનથી જોજો. જ્યાં આગળ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજનનું દ્રાવણ એકબીજાને ટચ કરે છે ત્યાં આગળ આવો એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને પેદા થતો જોવા મળશે. પોટેન્શિયલનો એક તફાવત પેદા થશે જેને આપણે કહીશું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. ઓક્સિડેશન અર્ધકોષમાં પણ આવું થાય, એવું ને એવું રિડક્શન અર્ધકોષની અંદર પણ થાય. અહીંયા આગળ પણ સપાટી ઉપર શું પેદા થશે? એક વીજભારનો તફાવત પેદા થશે. એટલે કે એક તરફ વધારે ધન વીજભાર હશે તો બીજી તરફ વધારે ઋણ વીજભાર હશે. આ જે પોટેન્શિયલનો તફાવત હોય એને કયા નામે ઓળખવાનો? આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના નામે ઓળખીશું. કયા નામે ઓળખીશું? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના નામે ઓળખીશું. હવે સમજ પડશે કે નહીં ભાઈ? કોઈ એમ તમને પૂછે કે ભાઈ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું, તો સમજ પડે કે નહીં તમને? હા કે નાની અંદર જણાવજો કે ભાઈ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતના પેદા થઈ ગયો. બરાબર, તો એનું રીઝન શું હતું?
એ મેં તમને અહીંયા આગળ એક્સપ્લેન કર્યું. તો અહીંયા સુધી સમજ પડશે? બોલો હા કે નાની અંદર જવાબ આપજો. ચલો, ખ્યાલ આવ્યો કે નહીં બધાને? મને જણાવજો તો સમજ પડે મને. ઓકે, તો 2 સ્ટુડન્ટને જ ખ્યાલ આવે છે એવું લાગે, બાકી બધા તો એમનેમ જ ઓ રે સાહેબ તો ભણાય જશે, આપણે જલસા કરો એવું છે. ચલો, અહીંયા સુધી સમજ પડશે. તો અહીંયા આગળ આ જે તમને દેખાય Zn, તો એનો પણ કંઈક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય. અહીંયા આગળ તમે કેથોડ તરીકે કોપરને લીધો છે, તો એનો પણ શું હોય? કંઈક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હોય. તો તમને અહીંયા આગળ 2 પ્રકારના પોટેન્શિયલ જોવા મળશે. એક ઓક્સિડેશન પોટેન્શિયલ જોવા મળશે, એક બીજો રિડક્શન પોટેન્શિયલ જોવા મળશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. હવે જુઓ, આવા પ્રકારના તમને 2 પ્રકારના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જોવા મળશે. તમને ઓક્સિડેશન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પણ જોવા મળશે અને તમને રિડક્શન પોટેન્શિયલ પણ જોવા મળશે. તો જુઓ, આપણે એને પણ વ્યાખ્યાયિત કરી દઈએ કે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન છોડવાની વૃત્તિને તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે. કે ભાઈ કોઈ પણ તમે વિદ્યુત ધ્રુવ લો, તમે ઝિંક લઈ લો, તમે કોપરનો વિદ્યુત ધ્રુવ લઈ લો, તમે કોઈ આયર્નનો વિદ્યુત ધ્રુવ લઈ લો, તમે કોઈક બીજી ધાતુ વાપરી દો, દાખલા તરીકે સિલ્વર વાપરી દો. 1 મિનિટ, અચ્છા સોરી, શેર કરવાનું તો રહી ગયું. અચ્છા હા, સ્ક્રીન શેર કરવાની તો રહી ગઈ. બોલો. ઓકે, ચલો હવે દેખાયું? ચલો હવે સ્ક્રીન શેર કરી છે, હવે ચેક કરજો. બરાબર? ઓકે, હા, તો હું એમ કહેતો હતો, બરાબર, હવે દેખાશે સ્ક્રીન. બરાબર, તો ચેક કરો, હવે સ્ક્રીન દેખાશે તમને. તો જુઓ, હું એમ કહેતો હતો કે ભાઈ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તમને 2 પ્રકારના જોવા મળશે, રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આપણે એમને પણ વ્યાખ્યાયિત કરી દઈએ. વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન છોડવાની વૃત્તિને તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ કહે છે. એટલે દાખલા તરીકે તમે કોઈ પણ વિદ્યુત ધ્રુવ લઈ લો, દાખલા તરીકે તમે કોપર લઈ લો, તમે ઝિંક લઈ લો, તમે સિલ્વર લઈ લો, તમે આયર્નનો વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરો, તો એમની ઇલેક્ટ્રોન છોડવાની જે વૃત્તિ છે, એમનો ઇલેક્ટ્રોન છોડવાનો જે પાવર છે, એને તમે કોના નામે ઓળખશો? તેના ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખશો. અહીંયા સુધી સમજ પડી કે નહીં? આવી રીતે આપણે રિડક્શન પોટેન્શિયલને પણ વ્યાખ્યાયિત કરી શકીએ. ઓક્સિડેશનમાં શું હોય? ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય. રિડક્શનમાં શું હોય? ઇલેક્ટ્રોન સ્વીકારાતા હોય. તો તમને તરત જ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ અહીંયા આગળ શું થતું હશે? વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોન સ્વીકારતો હશે. મતલબ કે વિદ્યુત ધ્રુવની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિને તેનો રિડક્શન પોટેન્શિયલ કહે છે. તો કોઈ પણનો ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ કોનું માપ આપશે? તો ભાઈ જે તે વિદ્યુત ધ્રુવ કેવા પ્રકારની વૃત્તિ ધરાવે છે, ઇલેક્ટ્રોન છોડવાની અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની. ઘણા એવા વિદ્યુત ધ્રુવ હોય જે સરળતાથી ઇલેક્ટ્રોન છોડી દે, તો એમના ઓક્સિડેશન પોટેન્શિયલ કેવા હશે? વધારે હશે. ઘણા એવા વિદ્યુત ધ્રુવ હોય જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વધારે વૃત્તિ ધરાવશે, તો એમના રિડક્શન પોટેન્શિયલ કેવા હશે? વધારે હશે. બોલો, આટલી સમજ પડે કે નહીં? તો દરેકે દરેક વસ્તુનો શું હોય? ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ હોય. દાખલા તરીકે તમે ઝિંક લઈ લો, તો ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, તો પછી તમે એનું રિડક્શન પોટેન્શિયલ પણ નીકાળી શકો ને. રિડક્શન પોટેન્શિયલ શું થશે? એનાથી ઉલટો થઈ જશે. આટલી સમજ પડશે? ઓક્સિડેશન અને રિડક્શન, એના ઉપરથી આપણે આ બધી વસ્તુઓ લાવેલા છે. અહીંયા સુધી સમજ પડી કે નહીં? હા કે નાની અંદર જણાવજો. બરાબર, એના પછી આપણે આગળના પદ ઉપર જઈએ. ક્લિયર કટ સમજ રાખજો, ઓક્સિડેશન પોટેન્શિયલ શું છે અને રિડક્શન પોટેન્શિયલ શું છે. બરોબર? ચલો, તો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ 2 પ્રકારના જોવા મળે. ઇલેક્ટ્રોન છોડવાની વૃત્તિને આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ અને ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિના માપને આપણે રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખતા હોઈએ છીએ. ચલો, હવે જો આપણે પરિસ્થિતિ પ્રમાણિત લઈ લઈએ. પ્રમાણિત પરિસ્થિતિનો શું મતલબ? તો અહીંયા આગળ હું લખી દેજો કે જ્યારે આપણે વિદ્યુત વિભાજનનું આયનોનું જલીય દ્રાવણ
1 મોલર લઈએ એટલે કે એમની સાંદ્રતા કેટલી લેવાની? એકમ લેવાની. દાખલા તરીકે તમે CuSO4 લેતા હો તો તમે 1 મોલર લઈ લો, ZnSO4 લેતા હો તો તમે 1 મોલર લઈ લો. તો જે આયનોનું જલીય દ્રાવણ છે એની સાંદ્રતા જો આપણે 1 મોલર લઈએ એટલે કે 1 એકમ લઈએ અને તાપમાન 298 કેલ્વિન હોય અને દબાણ 1 વાતાવરણ હોય ત્યારે આ પરિસ્થિતિમાંના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ. પોટેન્શિયલ કહે છે. ત્યારે આ પરિસ્થિતિમાંના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આપણે શું કહીશું? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહીશું. એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો મતલબ પ્રમાણિત સ્થિતિમાં આપણે એનું માપન કરેલું હશે. પ્રમાણિત સ્થિતિમાં શું યાદ રાખવાનું? તો ભાઈ 1 મોલર તમારી પાસે દ્રાવણ હોવું જોઈએ, તાપમાન 298 કેલ્વિન હોવું જોઈએ અને દબાણ 1 વાતાવરણ હોવું જોઈએ. બોલો સમજ પડશે અહીંયા સુધી કે ભાઈ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ શું છે? હવે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન જ કહેવાય ને, બરાબર? તો એની સંજ્ઞા છે E. તો આ સંજ્ઞાને તમારે ખાસ યાદ રાખવાની. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની સંજ્ઞાને આપણે કોના નામ કેવી રીતે ઓળખીશું? E વડે ઓળખીશું. જો પ્રમાણિત શબ્દ વાપરેલો હોય તો આપણે ખાલી ઉપર શું કરી દેવાનું? 0 કરી દેવાનું. ઓકે, ઉપર શું મૂકી દેવાનું? 0 મૂકી દેવાનું. એટલે કે E હોય તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેજો, E0 હોય તો તમે એને શું કહેશો? પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. સમજ પડશે આટલી? તો આ મેં તમને એક સંજ્ઞા આપી દીધી. ઓકે, બરોબર, સમજ પડશે? હવે ધ્યાનથી જોજો શું થાય છે. હવે અહીંયા આગળ દરેકે દરેક વિદ્યુત ધ્રુવ માટે તમારે શું કરવું પડશે? રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ વાપરવા પડશે, યાદ રાખવા પડશે. તો અહીંયા આગળ શું કર્યું IUPAC એ આ બે શબ્દો વારંવાર ના વાપરવા પડે એટલે એને કહી દીધું કે ભાઈ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને આપણે રિડક્શન પોટેન્શિયલ તરીકે ઓળખીશું. એટલે કે કોઈ પણ વિદ્યુત ધ્રુવનો તમે શું લઈ લો? રિડક્શન પોટેન્શિયલ લઈ લો તો એને આપણે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહી દઈશું. બરાબર? આમ તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં શું હોય? વળી પાછા તમારે બે ભાગ પાડવા પડે, એક ઓક્સિડેશન પોટેન્શિયલ, બીજો રિડક્શન પોટેન્શિયલ. તો હવે આપણે વારંવાર એક જ શબ્દ વાપરીશું, કયો? રિડક્શન પોટેન્શિયલ અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપર એટલું બધું ફોકસ કરીશું નહીં. તો એક વસ્તુ અહીંયા યાદ રાખો કે ભાઈ IUPAC એ આપણને શું માહિતી આપી? IUPAC એમ કહ્યું કે ભાઈ પ્રમાણિત, જુઓ પ્રમાણિત વાપર્યું એટલે તમારે સમજી લેવાની આ પરિસ્થિતિ હોય અને પ્રમાણિત શબ્દ ના વાપરું તો તમારે સમજી લેવાનું ભાઈ ગમે તે આના સિવાયની ગમે તે પરિસ્થિતિ હોય. બરાબર? તો તમે પ્રમાણિત લખવું હોય તો લખી શકો છો અથવા ના લખવું હોય તો પણ કંઈ વાંધો નહીં. પણ જ્યારે સંજ્ઞાઓ લખો ત્યારે ખાસ યાદ રાખવાનું, જો પ્રમાણિત શબ્દ હોય તો ઉપર 0 મૂકી દેવાનો, જો ના લખેલો હોય તો નહીં મૂકવાનો. ઓકે, તો આટલી વસ્તુ મગજમાં ક્લિયર રાખજો. તો IUPAC શું કીધું કે ભાઈ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને IUPAC મુજબ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલ તરીકે લેવામાં આવે છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તરીકે લેવામાં આવે છે. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાનું. એટલે હું એમ બોલું ભાઈ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ તો તમારે પછી બે ભાગમાં વિભાજિત કરવા જવાનું નહીં. મતલબ કે તમારે આ બે વસ્તુ ઉપર ફોકસ નહીં કરવાનું કે ભાઈ ઓક્સિડેશન હશે કે રિડક્શન હશે. તમારે શું માની લેવાનું કે ભાઈ આપણે વાત કરી રહ્યા છું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની. બરાબર? તો ગમે તે તમે બુક વાંચતા હોય તમારી સામે આવો શબ્દ વપરાય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો તમારે એમ જ માનવાનું પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. સમજ પડશે આટલી વસ્તુની? વન મિનિટ. શું થયું? ના 1 મિનિટ સ્ટોપ કરી દો કે જતું રહે. એક જ મિનિટ અહીંયા પટશે તો પટશે પણ 10-15 મિનિટ થાય. હા 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 તો હું પૂછું ખબર પડી કે નહીં એટલે હા બા લખીને
એટલે ખબર પડે ને આયરે આવું શીખવાડી દઈશું આ પેલું ભાઈ હલવા મંડ આ બધું હલવા મંડન અવાજ આવે ને પાછું એટલે ચાલુ કરી દો ને ચાલુ કરું 11 12 9 અત્યારે તો પ્રીત માનવ પછી મહેક કૃપા અમી વૈશ્વી આ બધા તો આવું જ છે મેસવા આવે અનિરુદ્ધ આવે નીર નહીં આવતો હમણાંથી નીલ તો આવતો જ નહીં નીર હમણાંથી નહીં આવ્યો આજે તો મેસેજ લખીને મોકલ્યો તો કેમ નહીં જોડાતો તો હા મેં 2 દિવસથી નોટિસ કર્યું નહીં આવતો ઓકે ચલો તો સ્ટાર્ટ કરીએ બરાબર તો થોડીક વચમાં ચલો સંભળાય છે ને હવે મારો અવાજ ક્લિયર ઓકે તો આપણે વાત કરી રહ્યા હતા ભાઈ પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલની તો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બોલાય કે ભાઈ રિડક્શન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બોલાય તમારે બંનેને સરખા માની લેવાના ખ્યાલ આવી ગયો પણ સાથે સાથે યાદ એ પણ રાખવાનું ભાઈ શું હોય પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ પણ હોય એ પણ મગજમાં ક્લિયર રાખવાનું ચલો અહીંયા સુધી લખાઈ ગયું તો આપણે થોડીક આગળ વાત કરીએ આપણે એક બીજું પદ ભણીએ હવે આપણે વાત કરીએ કોષના પોટેન્શિયલની જેને આપણે EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા તો વિદ્યુત ચાલક બળ અથવા તો કોષ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ અથવા તો કોષ પોટેન્શિયલ તરીકે ઓળખીએ છીએ તો આનો શું મતલબ થાય તો યાદ રાખજો જો કેથોડ અને એનોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલનો તફાવત લેવામાં આવે તો આપણને કોષ પોટેન્શિયલ મળે છે ધ્યાનથી જુઓ અહીંયા આગળ આ છે કેથોડ આનો કંઈક પોટેન્શિયલ હશે આ છે એનોડ તો એનો કંઈક પોટેન્શિયલ હશે તો આ બંનેના પોટેન્શિયલનો શું કરવાનો તફાવત લેવાનો કેથોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલમાંથી એનોડનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તમે બાદ કરી દો તો તમને શું મળશે આખા કોષનો પોટેન્શિયલ મળશે બરોબર ખબર પડી ગઈ કે નહીં તો આપણે એની વ્યાખ્યા લખી દઈએ કે કેથોડ હંમેશા યાદ રાખવાનું કેથોડમાંથી એનોડ બાદ કરવાનો બરોબર એનોડમાંથી કેથોડ બાદ કરવાનો નહીં તો કેથોડ અને એનોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે કે કયા પોટેન્શિયલ હશે અહીંયા આગળ રિડક્શન પોટેન્શિયલ લીધેલા હશે બરાબર રિડક્શન પોટેન્શિયલ ના તફાવતને EMF અથવા કોષ પોટેન્શિયલ અથવા તો કોષ પોટેન્શિયલ કહે છે ઓકે જો આપણે પ્રમાણિત પરિસ્થિતિમાં આ મૂલ્ય માપીશું કઈ પ્રમાણિત પરિસ્થિતિની અંદર કઈ પ્રમાણિત પરિસ્થિતિ હશે તમે બધા દ્રાવણો 1 મોલર લીધેલા હશે જે પણ આયનોના દ્રાવણો હશે તાપમાન 298 કેલ્વિન હશે દબાણ 1 વાતાવરણ હશે તો પછી કોષ પોટેન્શિયલને આપણે શું કહીશું પ્રમાણિત કોષ પોટેન્શિયલ બરાબર અને એની જો વ્યાખ્યા આપીએ તો કેવી ના આપી શકાય તો ભાઈ કેથોડ અને એનોડના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના તફાવતને EMF અથવા તો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહે છે આ રીતની સમજ પડશે કે નહીં હવે ઓકે બરાબર તો આને જો આપણે સૂત્ર સ્વરૂપે રજૂ કરવું હોય તો આ રીતે કરી શકાય કે ઈ કોષનો મતલબ કોષનો વિદ્યુતધ્રુવ કોષનો પોટેન્શિયલ તો ઈ કોષ બરાબર શું લખાય કેથોડનો પોટેન્શિયલ માઇનસ એનોડનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ હવે અહીંયા આગળ જે ઈ કેથોડ હશે એ કયું મૂલ્ય આપતું હશે તો જે તે વિદ્યુતધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપતું હશે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું અહીંયા આગળ આ શું હશે તો કેથોડના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હશે બરોબર રિડક્શન
પોટેન્શિયલનું મૂલ્ય હશે. ઓકે, સમજ પડશે. હવે પ્રમાણિત પરિસ્થિતિમાં દર્શાવવું હોય તો ખાલી શું કરવાનું, ઈ કોસ 0 કરી દેવાનો. તો આ પ્રમાણિત કોષ પોટેન્શિયલ થઈ ગયો. તો એના માટેનું સૂત્ર શું થાય, ઈ કેથોડ નોટ માઇનસ ઈ એનોડ નોટ. આવડશે આ વસ્તુ? કેથોડના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલમાંથી એનોડનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બાદ કરી દો એટલે તમને મળી જાય કોષનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. અહીંયા સુધી સમજ પડી કે નહીં? હવે જુઓ, અત્યાર સુધીની જો આપણે વાત કરીએ તો મોટા ભાગે આપણે જે ડેનિયલ કોષ હોય એની અંદર Zn ને હંમેશા ડાબી તરફ રાખીએ છીએ અને કોપરને હંમેશા જમણી તરફ રાખીએ છીએ. એટલે કે જે ઓક્સિડેશન પ્રક્રિયા થતી હશે ક્યાં થતી હશે, ડાબી તરફ. રિડક્શન પ્રક્રિયા ક્યાં થતી હશે, જમણી તરફ. એનોડ ક્યાં આગળ હશે, ડાબી તરફ. કેથોડ ક્યાં હશે, જમણી તરફ. તો આને ઘણીવાર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ વડે પણ રજૂ કરવામાં આવે છે. ઘણીવાર શું કરવામાં આવે છે, ઈ રાઈટ, ચલો અહીંયા આગળ તો પ્રમાણિત છે ને એટલા માટે ઈ રાઈટ નોટ માઇનસ ઈ લેફ્ટ નોટ વડે પણ રજૂ કરવામાં આવે છે. એટલે કે જમણી તરફના વિદ્યુતધ્રુવનો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ, જમણી તરફના વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ અને ડાબી તરફના વિદ્યુતધ્રુવનો પ્રમાણિત પોટેન્શિયલ, એ બંનેના તફાતને આપણે શું કહીશું, વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહીશું. સૂત્ર યાદ રહેશે કે નહીં, કે સૂત્ર ક્યાંથી આવ્યું બોલો, હા કે ના? ખબર પડશે સૂત્રની અંદર? બરાબર, સૂત્ર ખાસ યાદ રાખજો ભાઈ. કેથોડનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ લીધો, એનોડનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ લીધો, બંનેની બાદબાકી કરી દીધી. બરોબર. હવે અહીંયા આગળ જે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ છે એમાં આપણે કયું મૂલ્ય વાપરવાનું, તો જે તે વિદ્યુતધ્રુવના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વાપરવાનું. આ ભૂલ થાય નહીં, નહીં તો દાખલામાં તમે પાસે ગડબડ કરશો. ઓકે, બરાબર. ચલો હવે એક બીજી પણ સંજ્ઞા તમને આપી દઉં. અહીંયા આગળ રાઈટ સાઈડમાં કોણ હતું, ઝિંક હતો. સોરી, રાઈટ સાઈડ ક્યાં, ડાબી તરફ, લેફ્ટ સાઈડમાં એનોડ તરફ કોણ હતું, ઝિંક હતો, જે Zn2+ માં ફેરવાતો હતો 2 ઇલેક્ટ્રોન ગુમાવીને. તો આ ઝિંકના વિદ્યુતધ્રુવને, જો આ ઝિંકનો વિદ્યુતધ્રુવ લઉં અને એના રિડક્શન પોટેન્શિયલને મારે રજૂ કરવો હોય તો એને હું આ સંજ્ઞા વડે રજૂ કરી શકું, Zn2+ Zn. મતલબ Zn2+ માંથી શું ફેરવાયો, Zn માં ફેરવાયો. તો Zn2+ માંથી Zn માં ફેરવાવું એટલે રિડક્શન થવું કહેવાય કે ના કહેવાય? બરોબર. તો આ થઈ ગયો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ. અને તમારે જો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલને સંજ્ઞા વડે રજૂ કરવો હોય તો તમે આ રીતે રજૂ કરી શકો, EZn2+ EZn. સમજ પડશે? આ રીતે જો મારે ઝિંકના ઓક્સિડેશન પોટેન્શિયલને રજૂ કરવો તો કેના કરી શકું, આ છે રિડક્શન પોટેન્શિયલ. આ રીતે મારે ઓક્સિડેશન પોટેન્શિયલને રજૂ કરવો છે તો હું શું કરીશ, Zn માંથી Zn2+ કરાવીશ. એટલે કે Zn માંથી શું બન્યું, Zn2+ બન્યો. Zn માંથી Zn2+ બનવું મતલબ કે ઓક્સિડેશન થવું. તો આ તમને આપશે ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય. એટલે તમને સંજ્ઞાઓ કઈ વાપરવી એ ખ્યાલ હોવો જોઈએ. બરાબર. આવી રીતે જો કોપરની વાત કરીએ તો રિડક્શન પોટેન્શિયલ કોપરનો રજૂ કરવો તો કેના કરી શકાય, Cu2+ માંથી Cu. ઓક્સિડેશન પોટેન્શિયલ રજૂ કરવું હોય એનો તો કેના કરી શકાય, Cu માંથી Cu2+. સમજ પડી કે નહીં? તો દરેકે દરેક વિદ્યુતધ્રુવના આવા બે પોટેન્શિયલો તમને જોવા મળે જે એકબીજાના વિરોધી હશે. એક પ્લસ હશે તો બીજો કેવો હશે, માઇનસ હશે. બરાબર. બીજો કોઈ ફેર આની અંદર તમને જોવા મળશે નહીં. હા કે નાની અંદર જણાવજો, સમજ પડી કે નહીં? તો હવે આપણે શું કરીએ, આ કેથોડ અને એનોડની જગ્યાએ આપણે ઝિંક અને કોપર વાળા સૂત્રોનો ઉપયોગ કરીએ તો કેના રજૂ કરી શકાય, પ્રમાણિત પોટેન્શિયલ આપણે લઈએ તો E0 કોષ બરાબર શું લખાય, ઈ કેથોડ. કેથોડ ઉપર કોણ હતું, કોપર હતો. તો કોપરનો અહીંયા મૂકી દો તમે રિડક્શન પોટેન્શિયલ E0 Cu2+ Cu માઇનસ E0 Zn2+ Zn. કારણ કે ભાઈ એનોડનો પણ તમારે શું લેવાનું, રિડક્શન પોટેન્શિયલ લેવાનો. ખ્યાલ આવ્યો? આવી રીતે તમે ઓક્સિડેશન પોટેન્શિયલનો પણ ઉપયોગ કરી શકો. બરોબર. તો જો આપણે ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરવો હોય તો આ જે પદો છે એ ઉલટાઈ જશે. કેમ? કારણ કે રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો સમાન હશે પણ શું હશે, એકબીજાના વિરોધી હશે. એક માઇનસ હોય તો બીજો કેવો હોય, પ્લસ હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો આગળ મૂલ્ય પણ જણાવીશું એટલે તમને તરત ખ્યાલ આવી જશે. તો એક સૂત્ર બીજું પણ લખી દેજો જે બુકની અંદર આપેલું નથી.
E નોટ કોસ બરાબર E0 એનોડ માઇનસ E0 કેથોડ. હવે અહીંયા આગળ કન્ફ્યુઝન થઈ જાય ભાઈ કેમ એનોડમાંથી કેથોડ બાદ કરી દીધો. તો આવું ત્યારે જ કરવાનું કે જ્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ લીધેલો હોય તો. ગણતરીમાં શું લીધેલો હોય? રિડક્શન પોટેન્શિયલની જગ્યાએ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની જગ્યાએ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ લીધો હોય તો E0 એનોડમાંથી E0 કેથોડ બાદ કરવાનું. તો આને આપણે આ કોપર અને ઝિંક વડે રજૂ કરીએ તો શું લખાય? E0 કોસ બરાબર E નોટ એનોડ ઉપર કોણ હતું? ઝિંક હતો તો Zn2 પ્લસ. હવે ઝિંકનો તમારે શું લેવાનો? ઓક્સિડેશન પોટેન્શિયલ લેવાનો. ના આ Cu માટે રિડક્શન પોટેન્શિયલ છે. જુઓ આ Cu નો રિડક્શન પોટેન્શિયલ જ છે. રિડક્શન પોટેન્શિયલ એટલે કેટલા ખબર પડી? રિડક્શન પોટેન્શિયલ ભાઈ Cu2 પ્લસ +2 ઓક્સિડેશન અવસ્થામાં તો Cu માં ફેરવાયો મતલબ 0 માં ફેરવાયો તો શું થયું? રિડક્શન થયું. સમજ પડી? દેખતા આવડશે આ રીતે. આ રીતે જોતા આવડશે કે ભાઈ કયો રિડક્શન પોટેન્શિયલ છે, કયો ઓક્સિડેશન પોટેન્શિયલ છે. રિડક્શન પોટેન્શિયલમાં તમને દેખાઈ જાય કે ભાઈ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો હશે. અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલમાં તમને તરત ખ્યાલ આવશે કે ભાઈ ઓક્સિડેશન આંકમાં વધારો થયો હશે. સમજ પડશે? તો જુઓ હવે અહીંયા નીચેના ભાગમાં આવતા રહો. જુઓ અહીંયા ડેશ કરું છું ત્યાં આવતા રહો બધા. ધ્યાનથી સાંભળજો નહીતર ગોથા કાશો પછી કહેતા ના સાહેબ નહીં આવડતું. જુઓ E0 કોષ બરાબર E0 એનોડ માઇનસ E0 કેથોડ. ઉલટાવી દીધું સાહેબ, તમે તો ખોટું લખી દીધું. પણ ક્યારે? જ્યારે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હોય તો આવું કરવાનું. એટલા માટે ભૂલ ના પડે એટલા માટે શું કરવાનું? ઓનલી માત્ર આ જ સૂત્ર વાપરવાનું, કેથોડ માઇનસ એનોડ. અને ત્યાં આગળ ખાલી યાદ રાખી દો ભાઈ રિડક્શન પોટેન્શિયલ આપણે મૂલ્યમાં લઈશું. ઓકે, બધું કરવા જશો તો ભૂલ પડશે. પણ મેં તમને હિન્ટ આપી દીધી કે ભાઈ એકચ્યુઅલીમાં શું છે, ખરેખર વસ્તુ શું છે. એટલે સમજવું અગત્યનું છે આપણા માટે. તો જુઓ અહીંયા આગળ ઝિંકનો આપણે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ લીધો, પણ કયો લીધો? ઓક્સિડેશન પોટેન્શિયલ લીધો. E0 Zn2 પ્લસ માઇનસ કોપર લઈશું. હવે કોપર વિદ્યુતધ્રુવનો પોટેન્શિયલ લઈશું, એ પણ ઓક્સિડેશન પોટેન્શિયલ લઈશું. Cu2 પ્લસ. બોલો સમજ પડશે કે નહીં? હવે ભૂલ પડશે દાખલાની અંદર? બોલો સમજ પડશે? હવે જણાવજો મને. બોલો પ્રીત, સમજ ના પડી? ઓકે સરસ. માનવને સમજ પડી ગઈ, મહેકને સમજ પડી ગઈ, કૃપાને સમજ પડી ગઈ. બરોબર સરસ. પછી બીજા બધા સ્ટુડન્ટને સમજ નહીં પડી લાગતી હતી. ઓકે યુગને સમજ પડી ગઈ. ઓકે હર્ષ કિશન સાધુ વૈષ્ણવી. ઓકે એને સમજ પડી ગઈ. બોલો પ્રીત, સમજ ના પડી તમને? અમી વેલ ડન, સરસ. ઓકે તો ઓછી સમજ પડી તો પૂછી લેવાનું કે ક્યાં આગળ સમજ ના પડી, તો પછી જણાવીશું. ઓકે તો ક્યાં આગળ સમજ ના પડી જણાવજો તો મને ખ્યાલ આવે. ચલો તો આગળ વધીશું હવે આપણે લાસ્ટમાં. એટલે ક્યાં આગળ? બરોબર, પર્ટિક્યુલર નામ બોલો. લાસ્ટ એટલે કયું લાસ્ટ? એનોડ વાળામાં ઓક્સિડેશન પોટેન્શિયલ. હા તો જુઓ અહીંયા આગળ શું કરવાનું? ખાલી સૂત્ર મેં તમને લખીને આપ્યું. ખાલી એક જ સૂત્ર પહેલા તો યાદ રાખી દેવાનું. કયું સૂત્ર યાદ રાખવાનું? પહેલા આયર્યું સૂત્ર કે ભાઈ કોષનો પોટેન્શિયલ જો મારે માપવો હોય તો કેટલા માપીશ? કેથોડનો જે વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ હોય એમાં એનોડનો વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બાદ કરી દેવાનો. હવે જ્યારે પણ હું વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ બોલું તો તમારા મગજમાં કયો હોવું જોઈએ કે ભાઈ વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એ રિડક્શન પોટેન્શિયલ લીધેલો હશે. બરાબર, પરંતુ આપણે ઓક્સિડેશન પોટેન્શિયલનો પણ ઉપયોગ કરી શકીએ. હવે માની લો કે ભાઈ મારે કોષનો પોટેન્શિયલ
ઓક્સિડેશન પોટેન્શિયલ દ્વારા શોધવો છે તો હું શું કરીશ, તો એના માટે સૂત્ર ઉલટાઈ જશે. કેથોડમાંથી તમે એનોડને બાદ કરતા હતા તો હવે શું કરવાનું, એનોડમાંથી કેથોડને બાદ કરવાનું. એટલા માટે સૂત્ર અહીંયા ઉલટાવી દીધું મેં કે ભાઈ E0 કોષ બરાબર E0 એનોડ માઇનસ E0 કેથોડ. એટલે અહીંયા આગળ જુઓ, સંજ્ઞા દ્વારા વધારે સમજ પડશે કે હવે અહીંયા આગળ ઝિંક પહેલા લઈશું, એનોડ પહેલા લઈશું અને એનોડનો પણ શું લઈશું, ઓક્સિડેશન પોટેન્શિયલ લઈશું અને એમાંથી કેથોડ જે કોપર તરીકે લીધું હતું એના ઓક્સિડેશન પોટેન્શિયલને બાદ કરીશું. બરાબર. તો ટૂંકમાં આ રીતે હું સમજાવી દઉં કે કોઈ પણ કોષનો પોટેન્શિયલ તમારે શોધવો તો શું કરવાનું, કેથોડના રિડક્શન પોટેન્શિયલ માંથી એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ કરી દેવાનું. બરાબર. એક આ પહેલું સૂત્ર થઈ ગયું. પરંતુ જો મારે ઓક્સિડેશન પોટેન્શિયલનો ઉપયોગ કરવો હોય તો હું શું કરીશ, તો હું આ સૂત્રને ઉલટાવી દઈશ. એટલે કે એનોડ પહેલા લખીશ પછી કેથોડ લખીશ અને બીજો વસ્તુમાં શું ફેરફાર કરીશ, એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ લઈશ. તો સૂત્ર બનશે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? જો પ્રમાણિત પરિસ્થિતિ હોય તો ઉપર 0 0 0 કરી દેજો. સમજ પડશે. હવે આ બે સૂત્રો તમને લખાવીને આપી દીધા. તમે એક જ સૂત્ર યાદ રાખો. બરાબર. બે સૂત્રો હાલ થોડાક કન્ફ્યુઝિંગ લાગશે તમને, પરંતુ ભાઈ સમજવું અગત્યનું છે. ક્યાંક દાખલાની અંદર આવી જાય કન્ફ્યુઝન ક્રિએટ થાય એના કરતાં મેં પહેલા તમને સમજાવી દીધું. હવે સમજ પડશે. આ બે સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના. અને ઘણીવાર શું હોય, ડાબી મોટા ભાગે આપણે જે એનોડ લઈશું એ ક્યાં લઈશું, ડાબી તરફ લઈશું. કેથોડ ક્યાં લઈશું, જમણી તરફ લઈશું. તો ડાબી અને જમણી દ્વારા પણ એમને રજૂ કરેલું હશે. ખ્યાલ આવ્યો? તો આ એક બીજું સૂત્ર પણ બને, ઈ કોષ બરાબર ઈ જમણી માઇનસ ઈ ડાબી બાજુ. બોલો, રાઈટ હેન્ડ સાઈડમાં શું હતો, કેથોડ હતો. તો અહીંયા આગળ કયો પોટેન્શિયલ હોય, રિડક્શન પોટેન્શિયલ લીધેલો હોય. આ પણ ઈ ડાબીનો કયો પોટેન્શિયલ લીધેલો હોય, રિડક્શન પોટેન્શિયલ લીધેલો હોય. બરાબર. હવે સમજ પડશે કે નહીં જણાવજો. બસ ભૂલ ના પડવી જોઈએ. બરાબર. કોઈ પણ જાતનું કન્ફ્યુઝન હોય તો તરત મેસેજ લખીને કે વોટ્સઅપની અંદર જણાવી દેવાનું. પણ બધું જ આવડવું અગત્યનું છે. બરાબર. સમજવું અગત્યનું છે. જો આજના લેક્ચરની અંદર સમજ પડી જશે તો આગળ કોઈ પ્રકારની તકલીફ તમને પડશે નહીં. કારણ કે જે ટર્મિનોલોજી હતી, જે આપણે પદો સમજવાના હતા એ આજના લેક્ચરની અંદર જ સમજવાના હતા. બરોબર. ખ્યાલ આવશે. હવે તો છેલ્લે જતા જતા હું તમને શીખવાડી દઉં કે ભાઈ કોઈ પણ ગેલ્વેનિક કોષને જો રજૂ કરવો હોય તો કેવી રીતે રજૂ કરી શકાય. તો ચલો આપણે એક રીત શીખી દઈએ. ગેલ્વેનિક કોષને રજૂ કરવાની રીત. કોઈ પણ ગેલ્વેનિક કોષને કેવી રીતે રજૂ કરી શકાય. તો દાખલા તરીકે અહીંયા આગળ હું ઉપયોગમાં લઉં, 1 મિનિટ. ચલો, લાસ્ટમાં નહીં તો લેપટોપ જ બંધ થઈ જાય. ઓકે. ગેલ્વેનિક કોષને રજૂ કરવાની રીત. તો અહીંયા આગળ આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ લઈએ કે ભાઈ ડેનિયલ કોષને આપણે રજૂ કરો તો કે ના કરી શકાય. તો જુઓ, રજૂ કરવાની રીત તમે જાણી લો. શું કરવાનું, પહેલા તમારે અહીંયા આગળ ઓક્સિડેશન અર્ધકોષ રજૂ કરવાનો. એના પછી જો ક્ષાર સેતુનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો ડબલ લીટા લખવાના અને એના પછી રિડક્શન અર્ધકોષ રજૂ કરવાનું. હવે ઓક્સિડેશન અર્ધકોષ કેના રજૂ કરશો, રિડક્શન અર્ધકોષ કેના રજૂ કરશો એ જણાવી દઉં. તો ઓક્સિડેશન અર્ધકોષમાં શું હતું ભાઈ, Zn2+ માં ફેરવાતો હતો 2 ઇલેક્ટ્રોન ઘુમાવીને. તો આપણે શું લખીશું, Zn કઈ અવસ્થામાં, તો ઘન અવસ્થામાં, તો એની અવસ્થા દર્શાવી દો. પછી એક લીટું દોરવાનું. પછી શેમાં ફેરવાયો, Zn2+ ની અંદર. શેમાં ગયો, તો જલીય દ્રાવણમાં, તો aqueous લખી દો. જો પ્રમાણિત હોય 1 મોલર એનું દ્રાવણ લીધેલું હોય તો એની સાંદ્રતા તમે અહીંયા આગળ કૌંસમાં જણાવી દેજો સોલ્યુશનની. અને એના પછી શું આવશે,
ડબલ લીટો. આ ડબલ લીટા તમને શું રજૂ કરશે? ક્ષાર સેતુ. જો ક્ષાર સેતુનો ઉપયોગ થયેલો હોય તો ડબલ લીટા વડે દર્શાવવાનું. તો આ આપણે દર્શાવી દીધો ઓક્સિડેશન અર્ધકોષ. સમજ પડશે? પહેલા વિદ્યુત ધ્રુવ લેવાનો. શું લેવાનો? વિદ્યુત ધ્રુવ. એના પછી એ વિદ્યુત ધ્રુવને કયા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ઉગાડેલો છે તો એ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવાનું. એના પછી ક્ષાર સેતુ. હવે આપણે વાત કરવાની રિડક્શન અર્ધકોષની. તો એમાં પણ આ રીતે જ જવાનું. ક્ષાર સેતુના બાજુમાં કોણ હતું? વિદ્યુત વિભાજનનું દ્રાવણ. તો અહીંયા આગળ પણ વિદ્યુત વિભાજનનું દ્રાવણ પહેલા લેજો. પહેલા તમે શું લેશો? Cu2+ aqueous. કેટલા? 1 મોલર લીધેલા હોય તો 1 મોલર લેવાનું. એટલે કે પહેલા દર્શાવવાનું તમારે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ અને એના પછી તમારે વિદ્યુત ધ્રુવને દર્શાવવાનો. વિદ્યુત ધ્રુવને દર્શાવવાનો. બોલો આવડશે આ રીતે રજૂ કરતા? કોઈ પણ ગેલ્વેનિક કોષ હોય તો આ રીતે તમારે રજૂ કરવાનું. શું કરી દો? પહેલા વિદ્યુત ધ્રુવ મૂકી દો, પછી એનું દ્રાવણ, એના પછી ક્ષાર સેતુ હોય તો ડબલ લીટા કરો, ક્ષાર સેતુ ના હોય તો એક લીટું. એના પછી વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ રિડક્શન અર્ધકોષ માટે અને એના પછી વળી પાછો વિદ્યુત ધ્રુવ તમારે દર્શાવવાનું. આ રીતે આવડશે? તો એવી રીતે હું તમને એક બીજો એક્ઝામ્પલ આપું. તમે જાતે પ્રયત્ન કરીને મને જણાવજો. બરાબર? પ્રક્રિયા આ રીતની છે કે ભાઈ આપણે કોપર લીધો અને બીજો લીધો AgNO3. ચલો, AgNO3 gives copper NO3 twice plus Ag solid. બરોબર? એટલે અહીંયા ધ્યાનથી જોજો શું થાય છે. ભાઈ કોપરનું અહીંયા આગળ થઈ જાય છે ઓક્સિડેશન. ઓકે, તો કોપરને તમે લઈ લો કોપર નાઇટ્રેટના દ્રાવણમાં. શેમાં લઈ લો તમે? કોપર નાઇટ્રેટના દ્રાવણમાં, અથવા તો પછી Cu2+ વડે રજૂ કરજો એને. અને Ag નું અહીંયા આગળ શું થાય છે? રિડક્શન. તો આ કોષને સાંકેતિક રીતે રજૂ કરતા ફાવશે. તમારે જો દ્રાવણની સાંદ્રતા લેવી હોય તો હું તમને જણાવી દઉં, બંને દ્રાવણની સાંદ્રતા 1 મોલર તમે લઈને રજૂ કરી દેજો. ઓકે, ચલો ફાવશે તો સ્ટાર્ટ કરો રજૂ કરવાનું. જેની રજૂઆત થઈ જાય તો જણાવજો ભાઈ હા રજૂઆત થઈ ગઈ મારી. ઓકે, સરસ, વેલ ડન માનવ. ચલો બીજા કોઈને થયું કે ના થયું ફટાફટ જણાવજો. ચલો ફટાફટ. ઓકે, વેલ ડન અમી. ચલો આપી દો આન્સર હવે. તો જુઓ આ પ્રક્રિયાને આપણે બે ભાગમાં વિભાજિત કરી દઈએ કે ભાઈ ઓક્સિડેશન કોનું થાય છે એ જોઈ લઈએ. તો ઓક્સિડેશન થઈ રહ્યું છે કોપરનું. કોપર શું કરશે? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. રિડક્શન કોનું થઈ રહ્યું છે તો એ પણ જોઈ લઈએ. Ag નું. Ag પ્લસ અવસ્થામાં છે, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને શેમાં ફેરવાઈ જશે? Ag સોલિડમાં ફેરવાઈ જશે. હવે ભાઈ જુઓ 2 ઇલેક્ટ્રોન ગુમાયા તો મેળવશે પણ કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે સમતોલિત કરી દઈએ. બરાબર? બે ઇલેક્ટ્રોન આપણે સમતોલિત કરી દીધા. હવે જો આને રજૂ કેના કરવાનું?
તો સૌથી પહેલા લખવાનું ઓક્સિડેશન અર્ધકોષ. તો ભાઈ ઓક્સિડેશન અર્ધકોષ કયો હોય? કોપર વાળાનો હોય. તો લખી દો કોપર ઘન અવસ્થામાં Li2Cu2+ એક્વિયસ કેટલા મોલર દ્રાવણ? 1 મોલર દ્રાવણ. તો એ લખી દો. ક્ષાર છે તો માની લો કે વાપર્યો છે તો ડબલ લીટા. એના પછી શું આવશે? રિડક્શન અર્ધકોષ, જેમાં દ્રાવણ પહેલા લેવાનું. કયું દ્રાવણ છે? તો ભાઈ Ag+ નું હશે. તો મૂકી દો Ag+ એક્વિયસ. માની લો કે ભાઈ 1 મોલર લીધેલું છે, પછી લીટું કરીને શેમાં ફેરવાઈ ગયો? Ag ના વિદ્યુત ધ્રુવમાં ફેરવાઈ ગયો. એટલે કે Ag નો જે વિદ્યુત ધ્રુવ તમે વાપર્યો છે એના ઉપર Ag સોલિડ તરીકે જમા થશે. ટૂંકમાં અહીંયા આગળ તમારે વિદ્યુત ધ્રુવો રજૂ કરવાના. છેડા ઉપર શું હોય? વિદ્યુત ધ્રુવ જ હોય, અને અહીંયા આગળ શું હોય? વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય. વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ હોય. સમજ પડશે? આ રીતે રજૂ કરતા આવડશે તો ક્યાંક આગળ લખેલો હોય સાંકેતિક રીતે કોષ, તો તમને એનું અર્થઘટન કરતા આવડવું જોઈએ. બરાબર? તો બુકની અંદર તમે જોજો અમુક બીજા પણ કોષોનો તમે પ્રેક્ટિસ કરજો, જેથી પ્રેક્ટિસ કરવાથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કેવી રીતના તમે એને રજૂ કરશો. ઓકે, ચલો તો આજના દિવસ માટે આટલું રાખીએ. જો કોઈ સમજ ના પડી હોય ટોપિકની અંદર તો જણાવજો. પણ આજનું લેક્ચર ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. બરાબર? ટર્મિનોલોજી સમજવી અગત્યની છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ચલો, કોઈ ક્વેરી કરી તો હવે હું આ સ્ટોપ કરી દઉં, શેર કરી દઉં. ચલો, તો જો લખાઈ ગયું હોય તો તમે જઈ શકો છો. બરાબર?